હું પોતે ખત્રી મયુદ્દીન ઈસબજી, માખણીવાલા, રજાનગર, ઢોકલિયા. રજાનગરની અંદર પાણી આજે રાત્રે 2-2:30 વાગ્યાથી જે શરૂ થયું છે પાણી વરસાદ પડવાનું, ભારે જળબંબાકાર વરસાદ પડી ગયો છે અને એ વરસાદના કારણે રજાનગરમાં કેટલાય નીચાણવાળા જે ઘર છે એ ઘરોની અંદર તો પાણી ભરાઈ પણ ચૂક્યા છે અને અહીંયા આગળ પાણીનો નિકાલનો કોઈ રસ્તો છે નહીં. પાણીનો નિકાલ જે થાય કાયમને માટે, હવે પછી જે નગરપાલિકા બનવાની છે તો એ ભૂંગરાની જગ્યાએ, પાઇપોની જગ્યાએ મેં તો કહું છું કેનલવાળી કંઈક પરિસ્થિતિ ઊભી થાય ને તે રીતથી કંઈક આયોજન કરી અને કેનલ ટાઈપની જે ગટર લાઈન બનાવે તો તેમાં પાણીના નિકાલ થાય એવી અમારી લોકોની ઈચ્છા છે. નગરપાલિકામાં અત્યારે તો કોઈ સભ્ય કે કોઈ કોર્પોરેટર ચૂંટાયા નથી, પણ આવતા જો એનીમય આવે તો એની જિજ્ઞાસા રાખી અને આનું આ કામ પૂરું કરે. પાણીના નિકાલનું જેટલા બી નીચાણવાળા વિસ્તાર છે તેમાં ખાસ કરીને આ પાણીના નિકાલની વ્યવસ્થા કરે. રજાનગર છે, ઢોકલિયાની અંદર દીવાન ફળિયા છે, ત્યાં તો કેટલાય ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. તે લોકોએ પણ સ્થળાંતર તો કરી લીધું છે પોતપોતાની મેતે. અને અહીં આગળ જે કંઈક આ બધી પબ્લિક છે એ સવારની અહીં આગળ કામે લાગેલી છે અને પોતપોતાના સાધનોને આમ તેમ લઈ અને રાત્રે અંધકારની અંદર પણ આ પાણી ભરાવા છતાં બહાર બધું વ્યવસ્થિત રીતે બધું ગોઠવાય તે પ્રમાણે બધું કરી ચૂક્યા છે. મારું નામ ખત્રી મયુદ્દીન ઈસબજી, માખણીવાલા, બોડેલી, રજાનગર, ઢોકલિયા. ઢોકલિયા રજાનગરની અંદર દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે કે જ્યારે પણ થોડોક વરસાદ પડે અને પાણી ભરાઈ જાય છે ઘરોની અંદર, આની નિકાલની વ્યવસ્થા હજુ સુધી કંઈ થઈ નથી. મુખ્યમંત્રી પણ અહીંયા આવીને ગયા છે, પરંતુ હજુ આનો કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી. તો બોડેલીની અંદર જે નગરપાલિકાનું આયોજન થયું છે તો નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર આવે અને પહેલું જ કામ એ કરે કે આ રજાનગરની અંદર પાણીની જે સમસ્યા છે એ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ થાય એ રીતનું આયોજન કરીને આપે. એ અમારી લાગણી છે અમારા બધા ફરિયાઓની. ઇરફાન કડિયા.